દામિની, હા દાદા. તું અંદર ગઈ ને એટલે તારી મમ્મી છે ને તારી હાવ પાસે ગઈ છે મનાવવા. શું દાદા? શું કામ? શું જરૂર હતી? ના તો પાડી હતી મેં. કાંઈ મનાવવાની જરૂર નથી. આપોડીના માની જશે. અરે તું કેવું બોલે તો તારા ઘર વિશે તને કઈ ભાન છે? આપોડીના માની જાય એ લોકોને ગાળ્યું દેવાય? અરે એને ગાળ થોડી કહેવાય. આ ગાળ તો છે ને, જો હું બોલી નથી. અને આમ સાચું કહું ને તો એ લોકો તો છે ને ગાળ ખાવાને લાયક જ છે. એ ભગવાન, આ છોડીને કેદી ભાન આવશે? પોતાના ઘર વિશે આવું ના બોલાય. પણ એ મારું ઘર ના કહેવાય. મારું સાચું ઘર તો આ છે ને. હું મમ્મીને ફોન કરું છું કે તમે છે ને પાછા આવતા રહ્યો. કોઈની માફી માંગવાની કે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. કોઈને ફોન નથી કરવો. તારી મમ્મી ક્યાં છે? જોઈએ છે હું સમાધાન લાવે છે. તને છે ને જો હારા સમાધાન લાવે ને સમાધાન કરીને તો કાલે જ મૂકી આવી છે. કાંઈ જરૂર નથી હો. હું ક્યાંય નથી જવાની. આ થોડા દિવસ અહીંયા રહીશ ને તો હપુડા માની જશે. શું થયું મમ્મી? કીધું હતું ને તમને કે ત્યાં ન જતા. મારા બધા સપના તો ચપનાચૂર કરી નાખ્યા છે. આ તમારાય કરી નાખશે. કઈક બોલો હવે. હું બોલે? ના પાડી છે. જાણવાની ઉત્સુકતા તો મને છે કે શું વાત કરી. મારા બાબતે કોઈ વાત નથી કરી. લે, આ તમે વાત નહીં કરો તો અમને કેમ ખબર પડશે કે તમે શું વાત કરીને આવ્યા છો? તારે એમ જાણીને શું કામ છે? તું તો તારા જે નિર્ણય લીધો છે એના ઉપર અડગ છે ને? અડગ જ છું, પણ કદાચ તમે સમજાવ્યું હોય અને માની ગયા હોય તો, મારી પાસે નવી 4 વ્હીલ આવી ગઈ હોય તો? પપ્પા, આપણે પેલા કરશનભાઈ વકીલ છે ને, એને ફોન કરીને મળવા બોલાવી લેજો ને. કેમ? હા, થોડુંક વ્યવહારિક કામ હતું. આ લોન બોન કરાવવાની હશે ને, એના કામથી કામ હશે હે ને? એ લોનનું કામ નથી કરતા, પણ છૂટાછેડાનું કામ કરે છે. એટલે કરશનભાઈને ફોન કરીને ઘરે બોલાવો. મમ્મી, તમારે પપ્પા સાથે છૂટાછેડા લેવા છે? હમણાં આદિકુમાર આવતા જ હશે. કીધું છે એણે કે હું સહી કરી દેવા માટે તૈયાર છું. જોયું? તને આ નાની એવી વાત લાગતી હતી ને, વાત ક્યાં પહોંચી? એક મિનિટ, શું કામ ખીજાવ છો? બિચારીની જીત તો સાચી હતી. મીરાએ કર્યું એવું જેને કરવું હતું. મીરાએ હવે એનું ઘર ભાંગશે, આ પણ એનું ઘર ભાંગશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને આમ પણ મારી દીકરીને તમારે કંઈ કહેવાની જરૂર નથી. ભલે ને છૂટું થઈ જતું. અરે ખુશ છે એ છૂટું થશે એમાં. અરે આદિકુમાર છોડી દેશે ને તો એને આપણે બીજે લગ્ન કરાવીશું. અને એટલા પૈસાવાળાને ત્યાં લગ્ન કરાવીશું ને કે મારી છોકરી જે ડિમાન્ડ કરે ને એ વસ્તુ હાજર કરી શકે. અને કદાચ એ સપના ત્યાં પૂરા નહીં થાય ને તો હું 3જી વખત લગ્ન કરાવીશ. અને કદાચ ત્યાં પૂરા નહીં થાય તો 4થી વખત લગ્ન કરાવીશ. બસ કરો. શું કરો છો? મારે કે આખી જિંદગી લગ્ન જ કરવાના છે કે શું? ડિમાન્ડ તો પૂરી થવી જોઈએ ને. હા, 4 વ્હીલ તને મળી જશે. આ 4માંથી કોઈ પણ એક તો આપી દેશે ને. એટલે કરશનભાઈને ફોન કરો અને બોલાવો અહીંયા. એક મિનિટ, હા શું કરો છો તમે? સામેથી છૂટાછેડા લેવાની વાત કરો છો? પણ તારે જ જોઈએ છે ને, કારણ કે એ વસ્તુ એનાથી પોસિબલ નથી. એટલે તું હવે એ તને 4 વ્હીલ નહીં આપી શકે. મમ્મી, હું ઘર મૂકીને આવી છું. છૂટાછેડાની મેં વાત જ નથી કરી. મારે કઈ છૂટાછેડા નથી લેવા. હવે એ લોકોને છૂટું કરવું છે. નથી જોતી તું એને. આજે 4 વ્હીલની ડિમાન્ડ કરી છે, કાલે હેલિકોપ્ટરની ડિમાન્ડ કરશે. અરે લેમ્બોર્ગિની ગાડી, પછી કહેશે કે મારે સોનાનો નેકલેસ જોઈએ, આ જોઈએ, તે જોઈએ. એના સપના પૂરા કરી શકે એમ નથી. એણે કીધું મારા ઘરમાં હું જેવી રીતે રાખી શકું ને એવી રીતે રહેવું હોય તો ભલે રે, નતર કઈ વાંધો નહીં. હું આવું છું હમણાં. તમે જાઓ અને તમારા વકીલને કહો કે કાગળિયા તૈયાર કરે. એટલે મારી વાત તો સાંભળો. એટલે જ કરશનભાઈને ફોન કરો અને એને વાત કરો. શું ક્યાં ને કરશનભાઈ કરો છો? બીજી વાત કરો ને એની સિવાય. અને હવે પછી બીજી જ વાત કરવાની છે આપણે. આ એક વખત છૂટાછેડા થઈ જાય ને પછી બીજી જ વાત કરવાની છે. તમે કરશનભાઈને ફોન કરો, છૂટાછેડા કરાવી નાખો એટલે કામ પતે. ના, સાક્ષીમાં 2 જણા જોશે. તમે સહી કરજો, હું સહી કરીશ, વાર્તા પૂરી. અને એના પપ્પાને પણ પૂછવાની જરૂર નથી. પણ મારે કઈ મારું ઘર નથી ભાંગવું. માનું છું કે હું ડિમાન્ડ કરતી હતી, પણ આવી રીતે નહીં. અને આદિની એટલી હિંમત કે મને છૂટાછેડા આપવાની વાત કરી. અરે બેટા, તમે અહીંયા ગયા અને એની હામાં હા પાડી દીધી. તમારે સમજાવે તો ખરા. શું સમજાવું? અરે ત્યાં ગઈ એ લોકો બધા મારી ઉપર તૂટી પડ્યા. તમે ક્યારે ડિમાન્ડ કરી છે? તમે આમ કર્યું છે? અને તો સ્વાભાવિક વસ્તુ છે, જેવડી પછેડી હોય એવડી સોળ કરાય. હવે તમને તો ખબર જ છે કે મારા લગ્ન થયા ત્યારે મારા ધણીનો પગાર કેટલો હતો. એમ છતાંય અત્યાર સુધી રોડવ્યું ને. અત્યારે રામના રાજ્ય છે, શું વાંધો છે? પણ પતિને સાથ આપવો એ દરેક પત્નીનો ધર્મ છે. મારી દીકરીને એને સાથ નથી આપવો. એટલે કરશનભાઈને ફોન કરો. આપવો છે. શું આપવો છે? સાથ આપવો છે, છૂટાછેડા નહીં. હા તો એ 4 વ્હીલ નહીં આપે. હા તો ભલે ને.
નેકલેસ નહીં આપે તો નથી જોઈતું. મેં ક્યાં માંગ્યું? તો કરશનભાઈને ફોન કરાવું કે નહીં? ના આવે. તો પછી તું આગળ થાય છે કે હું આગળ થાઉં? ઘરે જવા. નથી જવું તો કરશનભાઈને ફોન કરો ને. હું રિક્ષામાં જતી રહીશ. આવવાનું છે તમારે તો હાલો મારી હું યાર. આવું છું. હું ગોતો છો તમે? હા? કઈ નહીં બેટા, આ મારી દવા નથી મળતી ને તો એ ગોતતી હતી. તને એક વાત કરવી છે. હવે શું બાકી રહ્યું છે? છે કઈ બાકી? જે થવાનું તું એ થઈ ગયું. દામિની ઘર છોડીને જતી રહી છે. બધી વાત તારી સાચી, તું ધીરજ રાખ, શાંતિ રાખ. રાધાબેન આવ્યા હતા ઘરે. શું કામ? શું કામ આવ્યા હતા ઘરે? અરે મળવા આવ્યા તો હતા. ના પાડી દેવાય ને કે આ ઘરમાં તમારું કોઈ કામ નથી, તમારું અને તમારી દીકરીનું. જો બેટા, માનું છું કે તને દામિની પર ગુસ્સો છે. ગુસ્સો મને પણ છે, પણ થોડી શાંતિ રાખીને મારી વાત સાંભળીશ તું? મારે તમારી વાત શું સાંભળવાની? તમે એની સાથે શાંતિથી પ્રેમથી વાત કરી હશે, એમણે તમને ભોળવી દીધા હશે ને તમે એમની વાતમાં આવી ગયા હશે. એક વાર પણ તમે ફરિયાદ નહીં કરી હોય કે દામિનીએ ઘરમાં શું કર્યું છે, મારી હાલત ખરાબ કરી નાખી છે. અરે બેટા, મેં બધી ફરિયાદ કરી એની મમ્મીને, અને એની મમ્મી સામે ચાલીને જો આપણા ઘરે આવી હોય તો આપણે વાત જાણવી કે ન જાણવી? ન જણાય. એને પણ ભાન થાય કે આ લોકો કેટલા કંટાળી ગયા છે, થાકી ગયા છે. હા, ગમે તેની વસ્તુઓ જોઈને ઘરમાં ડિમાન્ડ ઊભી કરવાની, ઘરમાં પતિ સાથે સરખી રીતે નહીં રહેવાનું, વસ્તુ મળે તો રહેવાનું. આદિત્ય, શાંત થઈશ. તારા સાસુ દામિનીનો પક્ષ લઈને નહોતા આવ્યા. તો એ તો દામિનીની વિરુદ્ધમાં જ બોલતા હતા. કહેતા હતા કે મારી દીકરીની જીત ખોટી છે, અને એમને પણ ખબર છે કે જેટલા ચાદર હોય ને એટલા જ પગ લંબાવાય. પણ દામિની જે ખોટી જીત કરી રહી હતી એ બાબતને લઈને રાધાબેનને ખરેખર ગુસ્સો હતો. અને રાધાબેન મારી સાથે એ બાબતે વાત કરવા આવ્યા અને દામિનીની શાન ઠેકાણા લાવવા માટે મને એક પ્લાન કહીને ગયા છે. પ્લાન? હા, કેવો પ્લાન? અને તમે હવે એ પ્લાન અજમાવશો દામિનીને સુધારવા માટે હું થઈને? કઈ નથી કરવાની. મેં રાધાબેનને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે હું તમારી દીકરીનો ઘર સંસાર બચાવવા કઈ નહીં કરું. જો તમને લાગે છે કે તમારી દીકરી ખોટી છે તો આના ઉપર કામ પણ તમે જ કરજો. બરાબર કર્યું. સાચી વાત છે તમારી. હા, આપણે કઈ સુધારવાનો ઠેકો નથી લીધો કે આપણે એને સુધારીશું. મને ખબર છે ઠેકો નથી લીધો આપણે. એટલે જ તો મેં રાધાબેનને કહ્યું કે જો તમે તમારી દીકરીનો ઘર સંસાર બચાવવા માંગતા હોય અને એની શાન ઠેકાણે લાવવા માંગતા હોય તો તમે જ તમારા પ્લાન પર કામ કરો. હા, હું સાથ જરૂર આપીશ, પણ ત્યારે જ્યારે તમે તમારી દીકરીને સમજાવીને મારા ઘરે લઈ આવો ત્યારે. અને તો શું કહ્યું એમણે? હા, સમજવાની તો છે નહીં દામિની, એટલે એમના મમ્મી પણ સમજી ગયા હશે કે હા તમે અઘરો સવાલ કરી નાખ્યો કે એને સમજાવીને પ્રેમથી આ ઘરમાં લાવવી એટલે બહુ અઘરી વાત કહેવાય. રાધાબેને જે વાત કરી છે ને એ કદાચ તું પણ સાંભળીશ ને તો અત્યારે તારા પગ નીચેની ધરતી પણ ખસી જશે. સાંભળી શકીશ તો જણાવ. શું વાત કરી? હા, એમણે કહ્યું કે જો દામિની ન માને ને તો એને કહી દઈશ કે તું એને છૂટાછેડા આપવા માટે તૈયાર છે. શું? હા, અને છૂટાછેડાની વાત સાંભળીને દામિની નહીં, બધા જ માનીને સમજી જશે. એટલે જો બેટા ભગવાન કરીને આ પ્લાન કામ કરે અને દામિનીની શાન ઠેકાણે લાવે, આ ખોટી જીત છોડી દે તો વધારે સારું. કારણ કે તને અને મને પણ ખબર છે દામિની સમજુ છે, કદાચ કોઈકની વાતમાં આવી ગઈ હોય કે કંઈક એવું બન્યું હોય. હા, છેલ્લો રસ્તો અપનાવવા જઈ રહ્યા છે. હા, અને કદાચ હા તમે કહો છો એમ દામિનીને જો સાચે આપણા ઘર પ્રત્યે, મારા પ્રત્યે જરાક પણ જો લાગણી કે પ્રેમ વધ્યો હશે ને તો કદાચ એ એમના મમ્મીની વાત માની લેશે અને તો જ દામિની પાછી ઘરે આવશે. સાચી વાત છે. જોઈએ હવે આગળ શું થાય. અને જેટલા વિશ્વાસથી રાધાબેન કહીને ગયા છે ને
એના પરથી તો મને લાગે જ છે કે કામ થશે જ. 110% કામ થશે. મને તો લાગતું નથી. મને તો લાગે છે કે મારે જલ્દી સહી કરી દેવી પડશે અને દામિની ક્યારેય આ ઘરમાં પાછી નહીં આવે. એવો વારો નહીં આવે બેટા. થોડી રાહ જો ને, બધું સમૂહસૂત્રું પારું તરશે. રાહ? ઓછી રાહ જોઈ છે? સમજાવવાની કોશિશ ઓછી કરી છે તમે, મેં? હા, કઈ બાકી મૂક્યું છે સમજાવવા માટે? ના, સમજાવવાનું કાંઈ બાકી નથી રાખ્યું. પણ બેટા, હવે તને અને મને ખબર જ છે કે દામિની વહુ માન્યા જ નહીં, એ જીત પર જ અટકી રહ્યા. તો એમાં આપણે શું કરી શકીએ? પણ હવે મને ખબર પડી ગઈ છે કે દામિની વહુ માટે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. અને એમના મમ્મીએ જે રીતે આપણને આશ્વાસન આપીને વાત કરી છે, તો એક મોકો તો આપવો જ પડે ને બેટા. દરેક સંબંધને એક મોકો માણસ આપે, તો આને શું કામ નહીં? મોકો તો આપવા માંગતો હતો, પણ જ્યારે ખબર પડી ને કે આ આપણા ઘરમાં નથી ચાલે અને આ કોઈ વાત સમજતી નથી, ત્યારે મને એવો વિચાર આવ્યો હતો. અને હવે તમે કહો છો તો હજી પણ રાહ જોઈ લઉં છું શું જવાબ આવે છે. સારું. જો બેટા, મને લાગે છે કે રાધાબેને જે પ્લાન બનાવ્યો છે ને, એમાં આપણને સફળતા મળશે જ અને દામિનીની આ હટ પણ છૂટી જશે. કંઈ નહીં, તું થાકીને આવ્યો છે, ફ્રેશ થઈ જા. હું તારા માટે ચા બનાવું. હા. રીચાબેન, રીચાબેન, જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. ઓગ્યુ લોગ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શું નક્કી કર્યું રાધીબેન? છૂટાછેડાના કાગળિયા તમારી દીકરી તૈયાર કરાવે કે પછી અમે લોકો? રીચાબેન, હવે તમારે જે વાત કરવી હોય ને એ દામિની સાથે કરી લો. આ બાબતે હું કંઈ નહીં બોલું. બરાબર છે, તો બોલ બેટા, શું નક્કી કર્યું? અમારી તો એટલી ત્રેવડ જ નથી કે તું જે માંગણી કરી રહી છે અમે તને અપાવી શકીએ. હવે તને જો એ જ વસ્તુ જોઈતી હોય તો તું કહેતી હોય તો આદિત્યને કહીને છૂટાછેડાના કાગળિયા તૈયાર કર. મમ્મી આપણે એક વડ બે વડ તે વડ કાંઈ કરવાનું નથી. અને તમે તો નાની વાતમાં ખોટું માની ગયા. આવી વાતમાં કઈ છૂટાછેડા લેવાતા હશે? શાંતિથી બેસીને સમાધાન કરવાનું હોય ને. સમાધાન? તમારી દીકરી તો વટમાં કહીને ગઈ હતી કે જ્યાં સુધી મને મારી મનપસંદ કાર નહીં મળે ત્યાં સુધી. રીચાબેન, હવે સાચું કહીશ કે તે આ કાર લેવાની જીદ શું કામ કરી હતી અને કોણે ચડાવી અને તે શું નિર્ણય લીધો છે? આ ત્રણ વસ્તુ તારા સાસુને જણાવી. અને જો કદાચ તને એમ લાગે કે તારી ભૂલ છે તો એમની માફી માંગી લે. આ વાતને અહીંયા જ પૂરી કર. મમ્મી તમને તો ખબર છે ને કે કાર લેવાની જીદ શું કામ કરતી હતી? આ મીરા ભાભીના લીધે. એના લીધે તો હું આદિ પાસે જીદ કરતી હતી કે મારે 4 વ્હીલ લેવી છે, 4 વ્હીલ લેવી છે. કારણ કે અશોકભાઈ મીરા ભાભીને મહિને ને મહિને, અઠવાડિયે ને અઠવાડિયે નવા ગિફ્ટ્સ લઈ આપે, નવી વસ્તુઓ લઈ આપે. એટલે મેં પણ ખોટી જીદ કરી એ મને પણ લઈ આપો. પણ મેં વિચાર્યું છે, મેં બહુ ગાઢ વિચાર કર્યો અને પછી નક્કી કર્યું કે 4 વ્હીલ ના હોય તો શું થઈ ગયું? અરે આપણે 4 વ્હીલ કરતા પણ મોંઘી ગાડીમાં જવાનું. એટલે તમે લોકોએ જે જીદ કરી હતી, એટલે તમે જે જીદ કરીને બેઠા હતા કે 4 વ્હીલ જોઈએ એટલે જોઈએ જ, ગમે તે કરો પણ મને ઘરમાં 4 વ્હીલ જોઈએ. હવે એ જીદ તમે છોડી દીધી? 4 વ્હીલની જીદ મેં મૂકી દીધી છે. એટલે તો મેં તમને કહ્યું ને કે આપણે કાર નહીં પણ એનાથી પણ મોંઘી ગાડીમાં જવાનું છે. શેની વાત કરે છે તું પાછી? મોંઘી ગાડી? હવે પહેલા એમને મારુતિ સુઝુકી નક્કી કરી હશે અને હવે મહિન્દ્રા માંગશે ને? કઈ નહીં, હું કરશનભાઈને ફોન કરું છું. મમ્મી વાત તો સાંભળો. કરશનભાઈને તડકો ખાવા દ્યો ને, શું કામ વચ્ચે લાવો છો? વાત પૂરી કર ને, વાત બગડે એ પહેલા.
મોંઘી ગાડી એટલે હું તો બસની વાત કરતી હતી. 4 વ્હીલ કરતા પણ મોંઘી આવે. હા હા સમજી ગઈ. 4 વ્હીલ કરતા મોંઘી, સરકારી, એને મેન્ટેનન્સ પણ ના લાગે, અને બસ આપણે જ્યાં જવું હોય ત્યારે આપણે એ બસમાં જવાય. હા, બહુ સમજદારીની વાત કરી મારી વહુએ, એટલે કે તમારી દીકરીએ. એટલે તમે જીદ મૂકી દીધી પાક્કું? મૂકી દીધી મમ્મી, મૂકી દીધી. હટ નહીં કરો. કોઈ વસ્તુની હટ નહીં કરું ને તેલ લાવવાની બાબતમાં હટ નહીં કરું. લો બોલો, એટલે ઘરની પરિસ્થિતિ જે પ્રમાણે છે એમ જ જીવશો ને? પૂછી લો રાધાબેન, તમારી દીકરીને પૂછી લો. અને ન માને તો પછી કરશનભાઈને ફોન કરું ને. હા, તમે કરશનભાઈને કરજો, અમે અમરભાઈને કરીશું. બંનેમાંથી જે વહેલા છૂટાછેડાના કાગળિયા તૈયાર કરે, છૂટાછેડા તૈયાર. મમ્મી બસ કરો, કેટલું સંભળાવું છું. હું માનું છું કે હું જે જીદ કરતી હતી ને ખોટી હતી. કોઈ બીજાનો વધારે આપણે ના કરવું જોઈએ. આપણે આપણા ઘરની પરિસ્થિતિ જોવી જોઈએ. અને 4 વ્હીલ નથી તો શું થઈ ગયું? આથી તમે બધા મને કેટલું સાચવો છો. કોઈ વાતની કમી નથી આ વાતથી. માણસ પૈસાથી જ રાખે ને એને રાખ્યું ના કહેવાય. સંબંધો દિલથી હોય છે અને એ તમે લોકો નિભાવો છો. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. હઠ અને જીદ તો મૂકી જ દેવી જોઈએ માણસે. સ્ત્રીનો સ્વભાવ હોય જીદ કરવો, પણ એવી પણ જીદ ન કરવી જોઈએ કે જેથી કરીને એ એની ઘરની પરિસ્થિતિનું ભાન જ ભૂલી જાય. માન્યું કે સમયસર તમને ભાન થઈ ગયું એટલે તમે ચિંતા નહીં કરો. તમારી મમ્મીને તમારા લગ્ન જીવનની ને તમારા ઘર સંસારની બહુ ચિંતા હતી, અને નસીબદાર છો કે તમને રાધાબેન જેવી માં મળી છે. બાકી આજના જમાનામાં એવી માં હોય છે કે દીકરીના ઘરે એક પણ વસ્તુ ન હોય ને તો ચલાવી નહીં લેવાનું બેટા, એના વગર ચાલે જ કેમ, એવી જીદ માં શીખવાડે છે. પણ રાધાબેન, ખરેખર તમારા નસીબ સારા કે તમારા જેવા વહેવાણ મળ્યા કે જે દીકરીને પોતાની પરિસ્થિતિ પ્રમાણે જીવતા શીખવાડે છે. બસ હવે અમે તો અમારી ફરજ નિભાવી છે, અને આ વાતની ખબર જો એના પપ્પાને પડી હોત ને તો એક કરતાં બે થાય. અને હવે આ મારા ઘરનો મામલો છે એટલે મારે તો કંઈ ના બોલાય, પણ હસતી ખેલતી મારા ઘરે આવીશ તો મારા દરવાજા હર હંમેશ ખુલ્લા છે. પણ હવે આવી રીતે આવીને તો તમારા દરવાજા જરૂર બંધ કરી દેજો. હા, જરૂર જ નહીં પડે. શું કામ એવું કરવું જોઈએ? હવે ખોટી જીદ કરું ને તો મને ખીજાજો. અને આમાં છે ને સાચું કહું ને તો આદિનો સૌથી મોટો વાંક છે. લો બોલો, કયો માં? એમણે મને બે લાફા મારીને સમજાવવું જોઈએ. મને કઈ સમજાવ્યું જ નહીં. મારી સાથે હા હા હા, અમારી ભૂલ થઈ ગઈ. આજથી તો કાન પકડીને તમારી દીકરીને બે લાફા મારીશું. મારીએ? મમ્મી, હું મજાક કરતી હતી. ઓહ, સાચું મારવાનું નથી કીધું. હવે આવી ગયા છો તો ચા બનાવો મમ્મી અને સાસુ માટે. મમ્મી મીરા સાથે સંબંધ તોડી નાખશે. સામોય ના જો. ચા બનાવ. કહેતા હોય તો એનું ઘર ખાલી કરાવી દો. બસ બસ. ચા બનાવ, નકર હું કરશનભાઈને ફોન લગાડું છું. જા. ના ના, કરશનભાઈને ફોન કરવાની જરૂર નથી. આમ તો સમજદાર છે મારી બહુ. બેટા, ચા બનાવશો? બનાવીશ ને શું કામ નહીં બનાવ? વાતે ને વાતે છે ને કરશનભાઈને વચ્ચે નહીં લાવતા. એને ખાડામાં પૂર દેવાની જરૂર છે. વધારે છૂટાછેડા કરાવે છે. સાચું કહું ને રીચા, તો હવે મારો શ્વાસ નીચે બેઠો. એટલી ચિંતા થતી હતી ને આ દીકરીની. રાધાબેન, મેં નહોતું વિચાર્યું કે આ પ્લાન આજે ને આજે સક્સેસ થઈ જશે. પણ જો તમારી અને મારી જેવી વેવાણ એક સાથે મળીને પ્લાન કરે અને એ સક્સેસફુલ ન જાય એવું બને ખરું?